મહારાજ મિત્રો, હું છું તમારો ભાઈ વિશાલ રબારી। તો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં। તો આવી ગયા છીએ આપણે ગાડી લોડ કરવા માટે। અત્યારે આપણે છીએ માંડવી બાજુ, જે બિદડા ગામ આવેલું છે ત્યાંથી 10 કિલોમીટર અંદર આવેલા છે, અને આપણી સાથે છે પરબતભાઈ। તો બસ આવી ગયા છે લોડિંગ પોઈન્ટ ઉપર ને સામે જે લોડર હાલે છે તે આવશે ત્યારે આપણી ગાડી લોડ થશે, અને જે કંપનીમાં આપણે ગાડી ખાલી કરવાની છે ત્યાંથી જ આપણે રિટર્ન લોડ કરવાની છે। બાકી આપણે ટ્રીપ સ્ટાર્ટ થાય એનાથી પહેલાં આપણે એકવાર હવા ચેક અને ગ્રીસ કરાતા હોય, તો ગ્રીસ થઈ ગયું હોય કમ્પ્લીટ, હવા ચેક બી થઈ ગઈ છે। તો બસ હવે લોડ કરીને નીકળવાનું જ છે। અને લોકેશન તો બહુ સારી છે, કોઈ ટ્રાફિક કે એ ટાઈપનો એરિયા નથી, કારણ કે ઘણી વખત પ્રોબ્લેમ થતી હોય મોટી ગાડીને ટર્ન લેવામાં। क्या लगाड़ी रिवर्स में આપણી ગાડી લોડ થઈ ગઈ છે। લગભગ 5 મિનિટ જેવો સમય લાગ્યો। લોડિંગ બહુ ફાસ્ટ છે, અને જે લોડ કરે છે મતલબ મશીનના જે ઓપરેટર છે તે આપણા સંબંધમાં વેવાય થાય છે, કારણ કે આપણા મોટા ભાઈનું સાસરું બાજુમાં જ છે, તે ગામથી છે ભાઈ। ઓછું થશે તો પાછું આવવું પડશે લોડ કરવા, બાકી કમ્પ્લેટ હશે તો ત્યાંથી જ આપણે રસાદ રોકાણ કરશું, પછી નીકળશું। આપણને એવું લાગે કે ખેતી કરે છે, બાકી ખેતી નથી કરતા। જમીનમાંથી જ આ માટીને ખેડીને કાઢે છે ને પછી આપણે આજ માલ લોડ કર્યો છે। તો આ પ્રોસેસ કરેલો માલ છે, સામે ભરડિયામાંથી તેને પીસવામાં આવે। તો બસ સામે જ કાંટો છે, આપણે વેઇટ કરી છીએ, સામે ડમ્ફરનો કાંટો થઈ જાય પછી આપણો નંબર આવશે। લોકેશન સારી એટલે આપણી ગાડીને કાંઈ ટર્નિંગ લેવામાં કે આમ પ્રોબ્લેમ આવતી નથી, તો કાંઈ ખાસ વાંધો નથી। બસ આપણે કાંટો કરાવશું ને વજન ફાઇનલ હશે તો વાંધો નહીં, જો ઓછું વધારે હશે તો પાછું જવું પડશે એકવાર તો લગભગ આ, કારણ કે આમાં કાંઈ ફિક્સ ના હોય વજન ભરવામાં, એટલે એકાદ વાર ધક્કો ખાવો પડે। લેટ્સ ગો ગાઈસ। તો આપણો નંબર આવી ગયો છે કાંટો કરાવવામાં।
ગાઈસ આપણે 2 ટન જેવું વજન વધારે થઈ ગયું છે, તો આપણે 2 ટન જેવું વજન ખાલી કરવું પડશે, કારણ કે આપણે 41 ટન 41 સાડા 41 ગાડી પાસ કરે ને 43 માથે કંઈક વજન થયું હતું કાંટા ઉપર, 43 માથે કંઈક વજન થયું હતું કાંટા ઉપર. તો બસ આપણે 2 ટન ખાલી કરશું ને પછી કરાવશું ફાઇનલ કાંટો. સવાઈ આપણું 2 ટન જેવું વજન ખાલી થઈ ગયું હોય, હાઈ ઓફ થઈ ગયું હોય, કારણ કે એમાં ફિક્સ ના હોય. જ્યારે આવી રીતના તમે લોડરથી ભરતા હો ત્યારે વજનનો કાંઈ ખાસ આઈડિયા ના આવે, કારણ કે અંદાજે ભરતા હોય એટલે અંદાજે જ આપણે ખાલી કરવું પડે. હાઈ ઓફ થઈ ગયું હવે. રસ્તો બધો રેતીવાળો હોય એટલે બહુ ધ્યાન રાખવું પડે. આનાથી નીચે ટાયર જાય તો ગાડી ફસાઈ જાય કે નીચે ઉતરી જાય. બાકી તો આપણી 4x4 હોર્સ છે એટલે કંઈ ખાસ પ્રોબ્લેમ નહીં થાય. બીજી વાર આપણે કાંટે ચડાવી, હવે જોઈએ કેટલું વજન થાય. આપણે 2 ટન વજન ઓછું કરવાનું હતું. સો ગાઈસ આપણું વજન ફાઇનલ થઈ ગયું છે બીજી વારમાં, અને બસ કંપનીની બહાર લગાવી છે. અડધો પોણો કલાક થશે આપણે બિલ મળવામાં. બીજી આપણા ગ્રુપની ગાડી પણ ભેગી છે બધી, ભગીરથ ગ્રુપની. તો બસ હવે આપણે ત્રિપાલ કરવાની છે ને પછી બિલ લઈને નીકળશું. અહીંયા કઈ હોટલ હે નહીં એટલે જો પડીકા તોડે બધા. ભાઈ 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 હા જમાવટ કરીને બેઠા હે ગાઈસ. દૂધ ક્યાંથી લઈએ? ગામમાંથી બીજડા. હેમાં બાઇક લઈને ગયા હતા? ના ગાડી આવી. અચ્છા મસ્ત રગડો બનાવે છે, રગડો ચાય બનાવે આપણા. શું નામ વીરા? વાઘારામ ભાઈ આપણે એકદમ રગડા જેવી ચાય બનાવે ભાઈ. નબળી ચાય હાલે નહીં, બાકી અહીંયા ચાયની હોટલું તો ઘણી છે, તો નબળી ચાય આપણે વાઘારામ પીતા નહીં ને. તો ગાડી અંદર જ ભાઈ ચાય બનાવે તો ચાય પીશું અને પછી આપણે ત્રિપાલ કરવાની છે. તો ભાઈ અહીંયા આપણને કંપનીમાં ભાણેજ ભેગા થયા છે. ભાણેજ શું નામ? મહેશ ભરવાડ. મહેશભાઈ ભરવાડ આપણા ભાણેજ થાય. ક્યાં રહેવાનું? ગાંધીધામ મચ્છુનું કરે છો. તો ભાઈ ની અહીંયા ગાડી હાલે કંપનીમાં? કંપનીમાં આવ્યા સેમ્પલિંગ કરવા આવ્યા. અચ્છા તો ભાઈ અહીંયા કંપનીમાં ગાડી લઈને આવ્યા છે કામથી. તો અહીંયા કંપનીમાં ભેગા થઈ ગયા. આપણા ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોતો? ઇન્સ્ટાગ્રામમાં ભાણેજ વિડીયો જોતા એટલે ઓળખી ગયા. અમે કાંટા કરાવતો હતો. તો બસ હવે ચાય બનાવી છે, ચાય પીશું. રગડા જેવી ચાય બનાવી છે અહીંયા, બાકી કોઈ દુકાને નહીં. આ ભાણેજની ગાડી છે. ભાણેજ કેટલી ગાડી આપણા કને? 2. બીજી ડિઝાયર છે. અચ્છા અને કંપનીમાં હલાવો કે કંપનીમાં અને છૂટકમાં 2? ચાય પીધી ને? ચા પીધી હો. તો બસ રગડા જેવી ચાય પી લીધી છે અને હવે ત્રિપાલ કરવાની છે. હાલ ભાણેજ ભેગા થઈ. હવે થોડુંક મહેનતવાળું કામ કરવાનું છે આપણે. આ ચક્કર આપણા ભેગો એક ભાઈ આવેલો હોય એટલે વાંધો નથી હેલ્પ કરવામાં. આમે આ બધું આપણું ગ્રુપ જ છે, આપણા ભાઈઓ જ છે, એટલે ત્રિપાલ કરવામાં કંઈ વાંધો નહીં આવે. બોડી લેવલમાં જ માલ છે એટલે ત્રિપાલ કરવામાં કંઈ ખાસ વાર નહીં લાગે. બાકી અમુક માલમાં તો ફોર્મેલિટી માટે જ ત્રિપાલ કરવી પડતી હોય, કંપનીના નિયમ હોતા હોય. સો ગાઈસ બધા ભાઈ મળીને આપણે ત્રિપાલ કરી નાખીએ. તો બધી ગાડી આપણે ભરીને એકદમ નીકળવા માટે રેડી છે.
તો બસ બિલને ને વાટ જોઈ. વેન બેન્ટ, તો વેન બેન્ટ કંઈ કંપનીનું નામ છે. ચાલે આપણને બિલ મળી ગયું હોય. લેટ્સ ગો ગાઈસ. તો આપણા ઘોડા થઈ ગયા છે મેદાને ચડવા માટે રેડી. કંપની બહુ જોરદાર છે, કારણ કે આટલું ફાસ્ટ લગભગ કોઈ કંપનીમાં લોડિંગ નહીં થતું. આપણે સવારે લગભગ મોડાથી જ આવ્યા હતા ને અત્યારે 12 વાગ્યા અને અત્યારે જ આપણે ગાડી રોડથી નીકળી ગયા છીએ. सात आठ किलोमीटर रस्तो आवो है, बाकी तो एकदम हाईवे है. 7-8 किलोमीटर आवो कंईक गामडावाळो रस्तो है. ત્યાં આપણે કેરફુલી હલાવશું, કારણ કે ગામના નાના મોટા વાહન જતા હોય ને થોડી ધ્યાન રાખવી પડે. રસ્તો તો નવો જ રોડ બનેલો છે, થોડોક દોઢિયો છે પણ એટલી બધી ગાડી નથી હાલતી. આપણે ગામડાવાળો કાચા મતલબ સિંગલ પટ્ટી રસ્તો મૂકીએ અહીં, અને આ રસ્તો લગભગ પ્રાગ પરથી બિદડા જાય છે. તો ચા પીવા માટે ને ગાડી ટાયર ચેક કરવા માટે ઊભી રાખી, કારણ કે પાછળ જે ગામડાવાળો રસ્તો હતો તો થોડો કાચો રસ્તો હતો. ભાઈ ભાઈ નહીં ઝુકેંગે નહીં રૂકેંગે. આગે નહીં તારો રિએક્શન આપવાનો કેવી ચાય.
અહીંયાથી લગભગ મારું ગામ 4-5 કિલોમીટર છે આ બાજુ રાઈટ સાઈડમાં. અહીંયા નીચે એક રાજભાઈ કરીને એક હોટલ છે, તો ત્યાં આપણે ગાડી રાખશું ને ત્યાંથી આપણે હજી ઘરે જઈને કપડાં લેવાના છે, તો બેગ પેક કરશું ને પછી દિવસ કાંઈક ઠંડો થાય ત્યારે નીકળશું 3-4 વાગે. બે ગાડી વચ્ચે જગ્યા છે. અહીંયા આપણો ટેલર આવી ગયા છે. હોટલ વાળા ભાઈ આવી ગયા છે સાઈડ આપવા માટે. ખાસ કરીને જ્યારે કાંકરીવાળી કે પાણાવાળી પાર્કિંગ હોય ને 2 મિનિટ ધ્યાન આપી દેવું જોઈએ. બાકી ગાડી મૂકીને જાઓ તો મારી આદત છે બેટરી બંધ કરીને જવાની. વાયરિંગમાં કંઈ શોર્ટ કે એવું કંઈ થાય તો પ્રોબ્લેમ ના થાય ગાડી. બસ આપણી પાસે બાઇક છે નહીં આજે. ગામના વાહનો નીકળતા હોય છે, બાકી હોટલ ઉપર કોઈ બાઇક પડી હશે તો એ લઈ જઈશ. ભાઈ ગોપાલભાઈ રબારી ગાડી બસ ભરીને આવ્યો ઘરે જવું. તો ગાઈસ ભાઈનું નામ ગોપાલભાઈ રબારી છે અને આપણો રબારી સમાજ ઓફિશિયલ નામથી યુટ્યુબ આપણે ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે તે મેનેજ કરે અને 1 લાખ પ્લસ ફોલોવર છે. 1 લાખ કેટલા છે? 1,26,000 ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર છે ભાઈના.